જંબુસર નગરના વંશ પરંપરાગતથી પાયાની કામગીરી કરતા છેવાડાના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા જંબુસર નગરપાલિકા ખાતે સીઓને આવેદનપત્ર આપી દિન 25માં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જંબુસર નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા બજાવનાર વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની 3 દાયકા ઉપરાંતની પડતર માંગણીઓને લઈ અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવે છે। તેમ છતાંય આજ દિન સુધી આ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી, જેને લઈ તેમના હક અને વિશેષ અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। જેને લઈ પ્રમુખ જંબુસર શાખા મણીલાલ ડી સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું હતું। સફાઈ કામદારોની 19 માંગણીઓ પૈકી જંબુસર નગરપાલિકાએ ઠરાવ નંબર 2129/1994 મુજબ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ 27/3/2015ની અમલવારી કરવા બાબત સફાઈ કામદારોની ભરતીમાંથી રોસ્ટર પ્રથા ફિક્સ તથા પ્રથા નાબૂદ કરવામાં આવે। ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ તેમજ વય મર્યાદાથી નિવૃત્ત થતા ખાલી પડેલ મહેકમ વારસદારો રોજમદાર તરીકે ફરજ બજાવે છે, તેઓની કાયમી નિમણૂક કરવામાં આવે। 7મા પગાર પંચનો લાભ લાગુ કરવામાં આવે। સમાન વેતન અમલવારી કરવા 300 રજાનો લાભ 10 લાખનો વીમો સહિતની માંગણીઓને લઈ આવેદનપત્ર અપાયું હતું। આ માંગણીઓનું 25 દિવસમાં નિરાકરણ નહીં આવે તો 25/10/2024થી ના છૂટકે અચોક્કસ મુદ્દતની હડતાલનો સહારો લેવો પડશે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું। આવેદનપત્ર આપવા મંત્રી બાબુભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં સફાઈ કામદારો હાજર રહ્યા હતા। સ્વચ્છતા સેવા બજાવનાર વંશ પરંપરાગતથી વાલ્મીકી સમાજના સફાઈ કામદારો વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે વારંવાર સરકારશ્રીને સ્થાનિક લેવલે રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ કરવામાં ના આવતા ના છૂટકે અમારે આવેદનપત્રો આપવા પડે છે। પણ આજરોજ અમે તારીખ 30/9/2024ના રોજ અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યા છે કે અમારી વર્ષો જૂની પડતર માંગણીઓનું દિન 25માં નિરાકરણ કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે 25/10/2024ના રોજ અચોક્કસ મુદ્દતની હડતાલનો આશરો લઈશું, જેની સંપૂર્ણ નોંધ લેશું।